કષ્ટદાયક રહ્યું છે। તેથી આપણે સૌ ચિંતામુક્ત રહીએ છીએ, પરંતુ આ ચિંતામુક્ત રહેવાના બદલે આપણે સૌ સાથે મળી અને આ જે કોવિડ-19ની મહામારી છે એમાંથી આપણે સૌ બહાર નીકળવા માટે પ્રયત્ન કરીએ। જ્યારે આપણે સૌ ઘરે હોય છે ત્યારે અત્યારે આપણે જોઈએ છીએ તો આપણા રોજગારથી માંડીને ઘણા બધા ધંધા છે, એડ્યુકેશન ફિલ્ડ છે, તો એ બધું અત્યારે જાણે કે સ્ટોપ થઈ ગયું છે। તો ત્યારે આપણા બાળકોના આપણે માનસિક સ્વાસ્થ્ય વિશે વિચારીએ તો આપણે સૌને દેખાશે કે ઘણી બધી તકલીફ અને ઘણી બધી મુશ્કેલીઓથી બાળકો છે એ વીતી રહ્યા છે। ત્યારે આપણે સૌ સાથે મળી સ્વસ્થ રહીએ, ખુશ રહીએ, આનંદિત રહીએ અને આપણા પરિવારની સાથે મળી અને ભોજન કરીએ, અવનવી જૂની વાતો કરીએ, ફોટોગ્રાફ્સ, આલ્બમ, ઘણું બધું આપણે સાથે મળી અને આપણી જે પુરાની ઝાંખી છે એ બધી નિહાળીએ। આ બધું આપણે આપણા લોકડાઉનના સમયમાં કરી ચૂક્યા છીએ। એ જ દરમિયાન આપણે આપણા ઘરના તમામ સભ્યોને મદદરૂપ પણ થઈએ છીએ। ત્યારે જ્યારે નાના બાળકો ઘરની બહાર નથી નીકળી શકતા ત્યારે આપણે સૌએ વિચારવું જોઈએ કે નાના બાળકો પોતાનો સમય ક્યાં વિતાવશે? તો કે નાના બાળકોને ઘરમાં તમે ગેમ્સ રમવા દો, આપણા જે પૂર્વજોની વાતો છે એ એમને સંભળાવો, આગળ જતાં આપણને શું ઉપયોગી બને છે, શું સાચું છે, શું ખોટું છે તેનું જ્ઞાન આપો। આ બધાની સાથે એટલું જ જરૂરી તમારું શિક્ષણ છે કે જે તમે બાળકોને આપો છો। અત્યારે શિક્ષણ જેથી સ્કૂલ અને પરિવાર બંને એકબીજાથી જ્યારે વિખૂટા પડી ગયા છે ત્યારે આપણે સૌને ખબર છે કે આપણે બંને ભેગા થઈ અને એક રસ્તે બાળકની કારકિર્દી ઉપર ચાલવાનું છે। ત્યારે આપણે સૌ હવે આપણું એડ્યુકેશન ફિલ્ડ સ્ટાર્ટ થઈ રહ્યું છે, નવા શૈક્ષણિક વર્ષની આપણે શરૂઆત કરી રહ્યા છીએ। ત્યારે આપણે સૌ સ્કૂલ દ્વારા જે પણ પીડીએફ, વિડીયો કે વર્કશીટ કે કોઈ બી વર્ક આપવામાં આવે તો એનાથી આપણે સમયસર માહિતગાર રહીએ। સૌ પ્રથમ તો જે તમને મેસેજ પહોંચાડવામાં આવે છે એ મેસેજથી તમે સૌ માહિતગાર રહો। આ મેસેજની સાથે તમારે શું વર્ક કરવાનું છે, કયું વર્ક છે એ તમારે પૂર્ણ કરી અને સ્કૂલે પાછું પરત આપવાનું છે તેની સૌ વાલીઓએ તથા બાળકોએ નોંધ લેવાની છે કે જેથી આપણે સૌ સાથે મળી અને બાળકના ઉજ્જવળ ભવિષ્ય વિશે વિચારી શકીએ। આપણને સૌને ખબર છે કે ઘણા બધા વિષય આવે છે, બાળકોનું માઇન્ડ છે એ કેટલું બધું કોમ્પ્લિકેટેડ હોય છે કે જે વસ્તુને આપણે વધારે વખત આપીએ છીએ બાળકો એ જ વસ્તુ વધારે વખત વિચારે છે। એટલે આપણે જ્યારે આટલો સમયગાળો છૂટી ગયો છે ત્યારે આપણે સૌએ એ પાછો ભેગો કરવાનો છે। એટલે કે બાળકને આપણે હવે શિક્ષણ તરફ અભિમુખ કરવાના છે। એટલે કે બાળકો છે એ સતત ને સતત એની એમાં રસ રુચિ વધે એવા આપણે પ્રયત્નો કરવાના છે કે જેથી બાળકો છે એ સારું, એને કોઈ બર્ડન નથી આપવાનું કે તમારે વધારે એને તું ભણવા બેસ, આટલી કલાકનું રીડિંગ કર, આટલું વર્ક કમ્પ્લીટ કર, નહીં। શાંતિથી, પ્રેમથી, હૂંફથી એ બાળકને આપણે સમજાવી અને આપણને ભણતર આપવાનું છે। એના માટે અમારો પરિશ્રમ પરિવાર છે એ હંમેશા તત્પર જ રહે છે અને બાળકોના ભવિષ્ય વિશે અખૂટ જાજુ બધું કે જેના કારણે બાળકોને તેમજ વાલીઓને કોઈ જ પરેશાની ના થાય એ માટેના પ્રયાસ કરતા રહે છે, અવનવી પ્રવૃત્તિઓ કરતા રહે છે। એટલે કે હાર વગરનું ભણતર જે આપણા નરેન્દ્ર મોદી સાહેબે જે કીધું છે એ રીતે બાળકોને આપવાનું, છોકરા હોય કે છોકરી હોય બંનેને એક સમાન ભણતર આપવા માટે ઓલવેઝ એ રેડી હોય છે। એટલે હું ખુશાલી જાની જ્યારે પરિશ્રમ પરિવાર સાથે જોડાયેલી છું ત્યારે આપણે બધાને ખબર છે કે બાળકોને ડ્રોઈંગ છે, કોઈ બી બીજી એક્ટિવિટીઝ હોય એ બધામાં રસ રુચિ હોય છે, પરંતુ જે એના પાયાના સ્તંભ છે, જે એના મેઇન સબ્જેક્ટ છે, મેથ્સ છે, સાયન્સ છે, એના વિશે બાળકો થોડું ઓછું વિચારે છે, ઓછું ભણે છે કે જેથી શું થાય છે કે એના જે પાયા છે એ મજબૂત બનતા નથી। તો આપણે એક પ્રયાસ કરીશું કે જેથી ગણિત વિષય તમને સૌને ગમવા માટે, એ તમને રસપ્રદ બનવા માટે, એના માટે આપણે રિવિઝન સ્વરૂપે વિડીયોની શરૂઆત કરી રહ્યા છીએ। આ આખું અઠવાડિયું આપણે રિવિઝન વિડીયો જોવાના છે કે જે તમે 7મા ધોરણમાં ભણી ગયા છો એ બધા જ જે ટોપિક છે કે જે તમને બધું ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે, જે તમારા બેઝિક કોન્સેપ્ટ છે એ બધા સૌપ્રથમ આપણે ક્લિયર કરવાના છે। એ આપણા બેઝિક કોન્સેપ્ટ જ્યારે આપણે સૌપ્રથમ ક્લિયર થઈ જાય પછી જ આપણે આગળના ધોરણમાં જઈ શકશું કે જેથી તમે લોકો શાળાએ જ્યારે આવો ત્યારે
ના રહે, તમારા જે બેઝિક કોન્સેપ્ટ છે એ બધા જ ક્લિયર રહે. એના માટે આપણે થોડુંક બેઝિક નોલેજ જોઈએ કે જે માહિતી છે કે જે તમને ખબર હોય. અત્યારે તમે સૌ ઘરે છો તો તમારે સૌએ એ માહિતી છે, એ જે ભણવાનું છે, એ બધા કોન્સેપ્ટ છે, એ બધું તમારે વાંચી યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. પછી આપણે સૌ સાથે મળી અને ધોરણ 8 નો ગણિત વિષય જોઈશું. સૌપ્રથમ આપણે જોઈએ તો કે સંખ્યા પરિચય. તો કે સંખ્યા પરિચય એટલે શું? તો કે ઘણી બધી સંખ્યાઓ હોય છે. એ બધી જ સંખ્યાઓની તમને માહિતી ખબર હોવી જોઈએ કે કઈ સંખ્યાનો કેવી રીતે ઉપયોગ થાય છે, ક્યાં ઉપયોગ થાય છે. તો એમાં આપણે સૌપ્રથમ જોઈએ તો કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. તો કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું? સૌપ્રથમ તમને બધાને થતું હશે પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો કે પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 કે જે રૂટીનમાં જે નંબર્સ યુઝ થાય છે, જે નેચરલ નંબર્સ છે એને તમે પ્રાકૃતિક સંખ્યા કહી શકો છો. જ્યારે તેની અંદર શૂન્યનો સમાવેશ થતો નથી. પરંતુ જ્યારે તમે શૂન્યનો તેની અંદર સમાવેશ કરો છો એટલે કે 1 2 3 4 એવી રીતે અનંત સંખ્યા સુધી તમે શૂન્યનો પણ એની અંદર સમાવેશ કરો, 0 1 2 3 4, તો એ સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા બની જાય છે. એને પૂર્ણ સંખ્યા કહેવાય છે, હોલ નંબર્સ. હવે આપણે જોઈએ તો કે અપૂર્ણાંક સંખ્યા એટલે શું? તો કે અપૂર્ણાંક સંખ્યા એટલે કે કોઈ એક વસ્તુના ભાગ પાડતી વસ્તુ. જેમ કે તમને બધાને ખબર છે કે એક પિઝા હોય તો એ પિઝાના તમે ભાગ પાડો છો. તો એ એક આખો પિઝા છે એને તમે કેટલા ભાગમાં પાડ્યા? કે 4 ભાગમાં એને તમે કટ કર્યા છે. તો આ જે તમે પિઝાના ભાગ પાડ્યા છે તો એ એક પિઝાના 4 ભાગ, એટલે કે આ જે સંખ્યા દર્શાવે છે એ અપૂર્ણાંક સંખ્યા દર્શાવે છે. એવી જ રીતે દશાંશ સંખ્યા એટલે શું? તો કે દશાંશ સંખ્યા એટલે એવી સંખ્યા કે જે પોઈન્ટ વાળી સંખ્યા હોય છે, કે જ્યાં પોઈન્ટનું મહત્વ હોય છે, કે 0.01 1.02, એટલે કે જ્યારે પોઈન્ટ વાળી કોઈ પણ સંખ્યા કોઈ દશાંશ ચિહ્ન ઉમેરવામાં આવે તો એને આપણે દશાંશ સંખ્યા કહીએ છીએ. એવી જ રીતે પૂર્ણાંકો એટલે શું? તો કે પૂર્ણાંકો એટલે ધન અને ઋણ સંખ્યાઓ. ધન અને ઋણ સંખ્યાઓ બંને મળી અને પૂર્ણાંકો બને છે. એ પૂર્ણાંકોમાંથી તમે સૌ જાણો છો કે એ પૂર્ણાંકો જે બન્યા છે, ધન બન્યા છે, ઋણ બન્યા છે, એટલે કે પ્લસ જે છે, માઈનસ છે, એ બધી સંખ્યાઓની સાથે એટલે કે પૂર્ણાંક સંખ્યાની સાથે અપૂર્ણાંક સંખ્યાનો પણ સમાવેશ કરવામાં આવે, એટલે કે બંને સંખ્યાઓને મર્જ કરવામાં આવે તો એને શું કહેવાય છે? તો કે એને સમય સંખ્યા કહેવાય છે. તો આ જે સમય સંખ્યા છે એ સમય સંખ્યાના વધુ ઉદાહરણ, એના કેટલાક નિયમો છે, જેમ કે ક્રમનો નિયમ હોય, જૂથ જે આપેલા હોય એ જૂથનો નિયમ હોય, ગુણાકારનો નિયમ હોય, સમૃદ્ધતાનો નિયમ હોય, એ બધા જ નિયમોનો આપણે અભ્યાસ ધોરણ 8માં ચેપ્ટર સમય સંખ્યામાં કરવાનો છે. એટલે એના માટે તમને સૌને આ જે સંપૂર્ણ સંખ્યા છે એનો પરિચય જે છે એ ખબર હોવી જોઈએ કે કઈ સંખ્યા ક્યાં ઉપયોગમાં આવે છે. એવી જ રીતે હવે આપણે નેક્સ્ટ જોઈએ તો આપણને બધાને ખબર છે ભૂમિતિ. ગણિતમાં સૌથી વધારે બધાનો પસંદગીનો જે ટોપિક હોય તો એ છે ભૂમિતિ, કે એમાં તમે તમારા વધારે માર્ક્સ છે એ કવર કરી શકો છો. જેમ કે ભૂમિતિમાં રચના છે, કોઈ પાયાના આકારો છે તો એની તમારે ગોઠવણી કરવાની છે, દોરવાના છે, એના દાખલા ગણવાના છે, તો એ બધામાં ભૂમિતિનો વાસ રહેલો છે. ભૂમિતિના પિતા આપણને બધાને ખબર છે કે યુક્લિડ છે ને ભૂમિતિના પિતા તરીકે ઓળખાય છે. તો આ જે ભૂમિતિ છે તો એ આપણને આપેલું છે તો કે એમાં આપણે અલગ અલગ આકારોનો સમાવેશ કરવાનો છે. અલગ આકારો જે બધા હોય એનો આપણે પ્રકાર જોઈશું, બધા આકારો કોન્સેપ્ટ ક્લિયર કરીશું અને આપણા જે ભૌમિતિક સાધનો હોય છે એ દરેક ભૌમિતિક સાધનોનો શું ઉપયોગ છે, એ ઉપયોગ દ્વારા કઈ રીતે તમે દાખલા ગણી શકો છો, કઈ રીતે રચના બનાવી શકો છો, એ બધું આપણે અભ્યાસ કરવાનો છે. એમ આપણે જોઈએ તો કે ચતુષ્કોણના પ્રકાર. તો સૌપ્રથમ તમને ખબર હોવી જોઈએ કે ચતુષ્કોણના પ્રકાર કયા છે.
કેટલા છે? તો કે ચતુષ્કોણના 3 પ્રકાર છે. સમલંબ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ અને ત્રીજું પતંગાકાર ચતુષ્કોણ. આવી જ રીતે તમને ખૂણાના પ્રકાર, તો કે ખૂણાના પ્રકાર કેટલા હોય? તો કે ઘણા બધા હોય છે. તો કે આસન્ન કોણ છે, પૂરક કોણ છે, લઘુ કોણ છે, ગુરુ કોણ છે, કાટકોણ છે, એ બધા જ ખૂણાના પ્રકાર છે. અને આકારો તો તમને બધાને ખબર જ છે કે વર્તુળ છે, ત્રિકોણ છે, પછી ઘન આકાર છે, એ બધા જ આકારોનો સમાવેશ ભૂમિતિમાં થાય છે. હવે જોઈએ તો કે ભૌમિતિક સાધનો. તો કે ભૌમિતિક સાધનો કયા કયા? તો તમને બધાને ખબર છે કે આપણે પરિકર, માપપટ્ટી, કોણ માપક અને કાટખૂણિયો. એવી જ રીતે તમારે એ બધા જ ભૌમિતિક સાધનોનો ઉપયોગ કરી અને રચના દોરવાની છે. અલગ અલગ માપના, અલગ અલગ અંશના ખૂણા દોરી અને રચના દોરી અને એ રચનાના મુદ્દા જણાવવાના છે. આ જે તમને દાખલાઓ છે એ તમને 5 માર્કમાં પૂછવામાં આવે છે. એટલે કે તમારા મોસ્ટ ઓફ પેપરના દાખલાના જે માર્ક્સ છે એ આ ભૂમિતિનું જે પાર્ટ છે એમાંથી કવર થઈ જાય છે. તો હવે આપણે જોઈએ તો કે વર્ગ અને વર્ગમૂળ. આપણે સૌ સ્કૂલે આવીએ એ પહેલા 1 થી 20 ના વર્ગ અને તેમના વર્ગમૂળ આવડવા જોઈએ બધાને. તેમજ ઘન અને ઘનમૂળ આવડવા જોઈએ. જેમ કે 2 છે તો 2 નો વર્ગ, તો કે 2 નો વર્ગ 4, 2 દુ 4, 4 નો વર્ગ તો કે ચોકે ચોકે 16. એવી રીતે તમને બધાના 1 થી 20 સંખ્યાના વર્ગ, વર્ગમૂળ તેમજ ઘન અને ઘનમૂળ આવડવા જોઈએ કે જેથી તમે જ્યારે પણ અહીંયા આવો આ બંને ચેપ્ટર આપણે 8મા ધોરણમાં અભ્યાસ કરવાના છે. એ આપણે વિગતે અભ્યાસ કરીએ એ પહેલા સૌને એના જો વર્ગ આવડતા હશે તો આપણું કામ સહેલું થઈ જશે. હવે આપણે જોઈએ તો કે આલેખનો પરિચય. આલેખનો પરિચય એટલે આપણને સૌને ખબર છે કે આલેખ છે એ આપણે કોઈ ભી આપણી માહિતી હોય એ માહિતીને આપણે વિસ્તૃત સ્વરૂપે છે એને આપણે ટૂંક સ્વરૂપે એટલે કે ચિત્ર સ્વરૂપે દર્શાવવી છે. તો એના માટે ગણિતમાં આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. આલેખના ઘણા બધા પ્રકાર છે. એમાં આપણે સૌ જોઈએ તો કે ચિત્ર આલેખ, લંબ આલેખ, વૃત્ત આલેખ અને સ્તંભ આલેખ. આ બધા જ આલેખોનો આપણે અભ્યાસ કરીશું કે આપણને જે માહિતી આપેલી છે એ માહિતી પરથી આપણે આલેખ દોરવાનો પ્રયત્ન કરીશું. તેમજ આપણે નેક્સ્ટ ચેપ્ટર જોઈશું તો કે એ છે માહિતીનું નિયમન. તમે 7મા ધોરણમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છો કે મધ્યક, મધ્યસ્થ, બહુલક તેમજ આવૃત્તિ ચિહ્નથી તમે બધા જ માહિતગાર છો. તમને બધાને ખબર છે કે મધ્યક એટલે શું, મધ્યસ્થ એટલે શું, તો કે માહિતીની વચમાં આવેલું હોય. બહુલક એટલે કે જે માહિતી, જે બધા પ્રાપ્તાંકો આપેલા છે એ પ્રાપ્તાંકોમાં વારંવાર જે માહિતીનું, જે નંબરનું પુનરાવર્તન થતું હોય એને આપણે બહુલક કહીએ છીએ. એવી જ રીતે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને જે આવૃત્તિ ચિહ્ન છે એને એક કોષ્ટકમાં બનાવી અને આપણે આખી જે માહિતી છે એનું આવૃત્તિ કોષ્ટક બનાવતા આ ધોરણ 8માં શીખવાનું છે. તેમજ આપણે જોઈએ તો કે બેઝિક પદાવલી. તમને બધાને ખબર છે પદાવલીમાં તો કે એકપદી, એક પદ હોય, દ્વિપદી એટલે કે જેમાં 2 પદ આવેલા હોય, ત્રિપદી એટલે કે જેની અંદર 3 પદ આવેલા હોય અને બહુપદી એટલે કે 3 પદથી વધારે પદ આવેલા હોય એને આપણે બહુપદી કહીએ છીએ. એ બધી જ પદાવલીઓ, એ બધા જ પદોનો આપણે ઉપયોગ કરી એના કેટલાક નિત્યસમ છે એટલે કે એના ઘણા નિયમો છે એ નિયમોનો ઉપયોગ કરી અને આપણે બેઝિક પદાવલી જે અભ્યાસ કરવાના છીએ. એ જ રીતે આપણે ઘાત ઘાતાંકના નિયમો ધોરણ 7માં પણ આવી ગયું છે કે ઘાત ઘાતાંકના નિયમો. તો કે ઘાત ઘાતાંકના નિયમો આપણને સૌને ખબર છે કે ઘાત હોય તો એના કેટલાક નિયમો છે. તો કે ઘાતની ઘાતનો શું થાય? તો કે ગુણાકાર થાય. બે જે સંખ્યા આપેલી છે તો એનો ભાગાકાર હોય તો એનો સરવાળો થાય, બાદબાકી થાય, ગુણાકાર હોય તો શું થાય, ભાગાકાર હોય તો શું થાય, એ બધું જ તમને ખબર છે. આપણે જોઈએ તો કે ઘન આકારો. ઘન આકારો તમે સૌ 7મા ધોરણમાં પણ ભણી ચૂક્યા છો. ઘન આકારો છે એની અંદર સમતલીય આકૃતિઓનો નહીં એટલે કે જેના 2 માપ હોય એનો નહીં, પરંતુ જે 3D આકાર છે કે જે 3 પરિમાણ ધરાવે છે જેમ કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અથવા ઊંડાઈ, એ જે આકારો છે એ બધા જ આકારોનો અભ્યાસ આપણે ઘન આકારો ચેપ્ટરમાં કરવાનો છે. એમાં તમને બધાને ખબર છે કે નકશા સ્વરૂપે કોઈ પણ વસ્તુને જોવાની હોય તો કે એમાં કઈ રીતે જોવાની હોય? તો
તો કે ઉપરની બાજુથી, આગળની બાજુથી અને પાસેની બાજુથી, એટલે કે ટોપ વ્યૂ, ફ્રન્ટ વ્યૂ અને સાઇડ વ્યૂ, એનું તમારે સ્ટડી કરી અને ત્રણેયને સાથે મળી અને તમારે કોઈ પણ વસ્તુના આકારને ક્લિયર કરવાનો છે કે એ આકાર કયો છે. એ ઘન આકાર છે તો કે ઘન આકારમાં કયો છે, કે શંકુ છે, સમઘન છે, નળાકાર છે, કયો છે. એ ખૂબ જ સહેલું છે. તમને બધાને ખબર છે કે આ જે ઘન આકારો છે, ભૂમિતિ છે, એ બધા જ એવા ચેપ્ટર છે કે જે સ્કોરિંગ ચેપ્ટર છે. તો આપણે બધાય સાથે મળી અને ધોરણ 8 માં ગણિતના આ બધા જ ચેપ્ટરોનો આપણે સૌ અભ્યાસ કરીશું. આઈ હોપ તમે બધા લોકો સાથે મળી અને ખરે સ્ટડી કરશો, બેસ્ટ રીડિંગ કરશો અને જ્યારે તમે આવશો ત્યારે તમને કોઈ બી આ વિડીયો તમે જુઓ છો એ દરમિયાન પણ તમને કોઈ બી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી અને પૂછી શકો છો. થેન્ક યુ સો મચ.